નમસ્કાર દર્શક બંધુઓ, સત્વત ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે. દર્શક બંધુઓ, આ નિદ્રાધીન તંત્ર ક્યારે સુધરશે? રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ઘટિત ઘટનાને હજુ 6 મહિના થયા છે. ફરી એક દુર્ઘટના વડોદરામાં અટકી છે. વડોદરાના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાની અંદર ચાલુ હેલિકોપ્ટરે રાઈડનો દરવાજો ખુલી ગયો અને બાળકો નીચે પટકાયા હતા. સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી હતી. દર્શક બંધુઓ, મોટો તપાસનો વિષય છે. એ હેલિકોપ્ટર રાઈડના સંચાલક પાસે પરવાનગી હતી કે નહીં, એના દરવાજો વ્યવસ્થિત ખુલતા બંધ થતા હતા કે નહીં. વડોદરા શહેર પ્રશાસને કાર્યવાહીના આદેશો આપ્યા છે, પણ કહી શકીએ કે કંઈક ના કંઈક જગ્યાએ પ્રોબ્લેમ છે. વાલીઓને એક નિવેદન કરીશ કે તમારા બાળકોને મેળામાં લઈ જાઓ, આવી જગ્યાએ લઈ જાઓ, તેની સેફટીનો વિશેષ ધ્યાન રાખો. આ તંત્રને કે કોઈ સંચાલકને કોઈ તમારા બાળકની પડેલી નથી. ચેતજો. ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને કર્યો, ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો. હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા. એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઈડ બંધ કરીને છોકરાઓને લઈ ગયા. કેટલા છોકરા પડ્યા અંદાજે? 3-4 છોકરા પડ્યા. બધાને કેબી માર વાગ્યો છે છોકરાઓને. કેટલા વર્ષના બાળકો હતા? 3-4 વર્ષ, 4 વર્ષના. જયેશભાઈ.